રહ્યા છીએ તો વન બાય વન આપણે એનું સોલ્યુશન જોઈ લઈએ. ઓકે, તો આ પેપરની અંદર પહેલો જ પ્રશ્ન છે. તો પ્રશ્નની અંદર આપણે જોઈ લઈએ કે ઇન્ટિગ્રેશનનો પહેલો ક્વેશ્ચન છે. ઓકે, તો 0 થી પાઈ બાય 2 log છે. તો એક તો આપણે શોર્ટકટ આની હવે આપી જ દીધી ભાઈ, લિમિટ હોય, log હોય અને p બાય q ફોર્મમાં ગિવન હોય ત્યારે ઓલવેઝ આનો આન્સર કેટલો ટિક કરી દેવાનો? 0 ટિક કરી દો. સાહેબ અમને કેમ ની ખબર પડે કે 0 આવ્યો? તો 0 અને તો આ શું છે? લિમિટ 0 ટુ a છે. 0 ટુ a મૂકો એટલે x ની જગ્યાએ a માઈનસ x મૂકી દેવાનું. એટલે આને તમે કન્વર્ટ કરશો એટલે આ શું થઈ જશે બેટા? 0 થી પાઈ બાય 2. જેવુંથી 0 થી પાઈ બાય 2 ક્લિયર થશે એટલે આ કન્વર્ટ થઈને શું બની જશે ભાઈ? log 4 3. અહીંયા x ની જગ્યાએ શું મૂકવાનું? પાઈ બાય 2 માઈનસ x. જેવું પાઈ બાય 2 માઈનસ x બનશો એટલે આ sin x છે એ કન્વર્ટ થઈને શેમાં બની જશે ભાઈ? cos x માં. અને નીચે આવી જશે 4 3 અને cos કન્વર્ટ થઈને શેમાં બની જશે? sin x dx. આને ઇક્વેશન નંબર 1 કહો, આને ઇક્વેશન નંબર 2 કહો. જેવું 1 અને 2 ને એડ કરશો એટલે log ની પ્રોપર્ટી શું છે ભાઈ? તો log a log b હોય તો આન્સર શું આવે ભાઈ? log a b. જેવું આને કન્વર્ટ કરશો એટલે બેયનું એડિશન થશે. એડિશન થાય એટલે આ બેયનું મલ્ટીપ્લિકેશન થશે. તો sin થી આ બે કેન્સલ થઈ જશે, આ બે કેન્સલ થઈ જશે. તો ઇનસાઇડ શું વધશે બેટા? log 1 dx. જેવું log 1 dx તો log 1 પોતે જ કેવો છે? 0 છે. 0 નું ઇન્ટિગ્રેશન કરીએ એટલે આન્સર શું આવી જશે? 0. તો તમારો આન્સર શું થઈ જશે? 0. તો આ જ રીતે આપણે ટ્રિક સાથે આખું પેપરનું સોલ્યુશન કરવાનું છે. તો વિડિયોના અંત સુધી બનાવી રહેવાનું છે અને તમારા જેવા તમામ મિત્રો સુધી આ વિડિયોને પહોંચાડો જેથી કરીને એની પાસે પણ એનું એક પરફેક્ટ સોલ્યુશન પહોંચી જાય. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ટિગ્રેશન ના છે. જો પહેલા સ્ટાર્ટિંગ ને બધા ઇન્ટિગ્રેશન ના લઈને આયા છે, કઈ વાંધો નહીં. આનું શું કરશો ભાઈ? લિમિટ dx e raised to x. ચલો આ e raised to x છે ને નીચે લાવી દો એટલે શું થશે? e raised to x plus 1 upon e raised to x dx. આનો તમે અહીંયા LCM લઈ લો એટલે ફાઇનલી શું થઈ જશે? e raised to x square plus 1 અને નીચેનો e raised to x ને ઉપર જવા દો તો આન્સર શું થઈ જશે? ઓકે, હવે તમે e raised to x ને શું લેટ કરી દો? t. તો e raised to x નું ડેરિવેટિવ e raised to x dx અને આ થઈ જશે dt. તો ફાઇનલી તમારી જોડે આવું આવી જશે 1 upon t square plus 1 dt. તો આ કોનું છે ઇન્ટિગ્રેશન? e raised to tan inverse t નું. ઓકે, તો ફાઇનલી શું થઈ જશે? tan inverse e raised to x plus c. That's it. Your answer is tan inverse e raised to x. આમથી તમને ટેક્સ્ટ બુકના ક્વેશ્ચનો યાદ હોવા જ જોઈએ કારણ કે ટેક્સ્ટ બુકમાં જેટલા બી MCQ છે એ બધા MCQ તમને યાદ હોવા જોઈએ જેથી કરીને તમારો પેપરમાં ટાઈમ સેવિંગ થાય છે. ઓકે, નેક્સ્ટ કયો ક્વેશ્ચન છે બેટા? તો આ રીતનો ઇન્ટિગ્રેશન હોય, f of x હોય, એની બાજુમાં જ એનું ડેરિવેટિવ હોય અને e raised to x dx હોય તો આનો આન્સર શું આવે બેટા? e raised to x into f of x. પ્રોપર્ટી યાદ આવે છે? ઓકે, તો આની શોર્ટકટ વાળો એક ક્વેશ્ચન હોય તો જાણી લો કે આ f of x છે બેટા, એની બાજુમાં f dash of x છે, e raised to x છે તો આનો આન્સર શું આવશે? x e raised to x. ક્લિયર થાય છે? તો આ જ રીતે બધા ક્વેશ્ચનમાં જ્યાં બી આપણી શોર્ટકટ લાગશે તો એ બધે શોર્ટકટ લગાવી દઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 8 નો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. ક્વેશ્ચન નંબર 4. ઓકે, શું કીધું છે બેટા? ક્વેશ્ચન નંબર 4 ની અંદર આને પેલા ઇરેઝ કરી દી, નો પ્રોબ્લેમ. ચાલો નેક્સ્ટ છે ક્વેશ્ચન ચેપ્ટર નંબર 8 નો છે. આમાં શું શોર્ટકટ આપેલી હતી? જ્યારે બી ઇન્ટિગ્રેશન પૂછે y sin x હોય કે પછી y cos x હોય ત્યારે આમાં શું ટ્રીક હતી? જેટલા ક્વોડ્રન્ટ એટલો આન્સર. તમે જો તો -π/2 કઈ આગળ આવશે? -π/2 અહીંયા હશે, π/2 અહીંયા છે, -π/2 થી ને π/2 જવાનું. જો અહીંયા કીધું છે -π/2 થી ક્યાં સુધી? π/2. -π/2 થી π/2 જી એમાં કેટલા ક્વોડ્રન્ટ આવે? તો સાહેબ બે ક્વોડ્રન્ટ આવે, એક અહીંયા આવે, એક અહીંયા આવે. તો આન્સર બી કેટલો આવે? 2. તો આ બધી નાની નાની શોર્ટકટ છે એ તમારે યાદ રાખવાની રહેશે.
ओके नेक्स्ट पेज पर आइए। ओके नेक्स्ट अगेन चैप्टर नंबर 9 નો ક્વેશ્ચન છે। શું કીધું ભાઈ? ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન। ઓર્ડર ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન કીધું હોય તો આપણે ડાયરેક્ટ શું જોવાનું હોય? જે ડેરિવેટિવ ની હાઈએસ્ટ ડેરિવેટિવ હોય, હાઈએસ્ટ ડેરિવેટિવ હોય, કેટલી ટાઈમ ડેરિવેટિવ થયો છે એ જોવાનું, 1 ટાઈમ 2 ટાઈમ કે 3 ટાઈમ। તો એ હાઈએસ્ટ ને પાર્ટ ને આપણે પકડી રાખવાનો છે। તો હાઈએસ્ટ અહીંયા તમને કેટલી વાર દેખાય છે? 2 ટાઈમ। તો આન્સર બી કેટલો આવશે? 2। તમે મને કહો હવે કે આટલા ક્વેશ્ચન કરવામાં કેટલો ટાઈમ લાગે? ખાલી જસ્ટ જોવાનું છે અને ટીક મારવાનું છે। તો આ જ રીતે તમે જો સારી રીતે કોન્સેપ્ટ ક્લિયર કર્યો હશે તો તમને આઈડિયા આવી જ જશે। હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન છે તો અહીંયા ડાયરેક્ટ નજર જવી જોઈએ। તો હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનમાં શું કરતા હતા? x y v લેવાનું। તો ફાઇનલી શું મળે? x v y। x v y ઓપ્શન નંબર A। ખાલી v લેટ કરવાનો હતો અને તમારું કામ થઈ જાય। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 જોઈએ। ઓકે આને ઇરેઝ કરી દઈએ। જસ્ટ 1 મિનિટ। ઓકે ક્વેશ્ચન નંબર 9 શું કીધું છે ભાઈ? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર। તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલું તો યાદ આવે ને સર, e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dy થશે। અહીંયા જો સિમ્પલ x છે તો વિથ રિસ્પેક્ટ ટુ શેથી કરવાનું? y થી કરવાનું ડેરિવેટિવ। ચાલો તો આ બધાને 1 y² થી ડિવાઈડ કર દો, 1 y² થી ડિવાઈડ કર દો, આ ભી 1 y²। તો ફાઇનલી શું થશે? e રેઝ ટુ y divided by 1 y² dy। चलो y divided by 1 y²। હવે નીચેનું ડેરિવેટિવ ઉપર સેટ કરો તો નીચે શેથી ડેરિવેટિવ થશે? 1/-2। બસ તો આનો આન્સર શું થશે? 1/2 અને આનું થશે log mod 1 y² અને આ e રેઝ ટુ થશે, આ 1/2 ઉપર જશે એટલે શું થશે? e log -1/2 1 y²। e ને log કેન્સલ થશે એટલે 1 y² -1/2 ને નીચે લાવો એટલે આન્સર તો એ છે તમારો C। ચલો ઓપ્શન નંબર D થશે 1/√1 y²। ચલો નેક્સ્ટ પર આવી જઈએ। ક્વેશ્ચન નંબર 10 શું કીધું છે અહીંયા તમને? જનરલ સોલ્યુશન। ઓકે તો જનરલ સોલ્યુશન કરતા હોય ત્યારે અહીંયા આવી જાઓ, આ બેને સેપરેટ પાડી દો એટલે શું થશે ભાઈ? તો dy by dx is equal to e raised to x into e raised to y। ચલો આ e raised to y ને આ બાજુ લાવો એટલે પ્લસ e raised to y dy થઈ જશે અને ઇક્વલ ટુ e raised to x dx થાય। નાઉ બે બાજુ ઇન્ટિગ્રેશન કરી દો એટલે ફાઇનલી શું થશે? e raised to y equal to e raised to x plus c। e raised to x ને આ બાજુ લાવો એટલે e raised to y minus e raised to plus x is equal to c। so ઓપ્શન નંબર તમારો બની જશે c। ઓપ્શન નંબર કયો બનશે બેટા? ઓપ્શન નંબર c। ખાસ નોટ કરી લેજો। ચલો નેક્સ્ટ શું કીધું? a ઓલરેડી given છે। ઓકે then b given છે and angle between a plus b a minus b। ચલો a plus b કરશો એટલે શું મળશે તમને ભાઈ? તો 6i plus -1 એટલે +2j -3 -5 એટલે -8k બનશે। ઓકે અને a b કરશો એટલે શું મળશે? 2 4j +2k। આ બેની ખાલી જસ્ટ ડોટ પ્રોડક્ટ કરવાની। શું કરવાનું ભાઈ? ડોટ પ્રોડક્ટ। જો ડોટ પ્રોડક્ટ કરશો એટલે આન્સર શું આવશે? 0। કોઈ પણ બે વેક્ટરની ડોટ પ્રોડક્ટ 0 થાય। ઓકે તો એનો એંગલ કેટલો હશે? π/2 ડાયરેક્ટ પ્રોપર્ટી છે। નેક્સ્ટ पर आइए, आने रफ कर दिए। अगेन
ક્વેશ્ચન રીડ કરો તો ફટાફટ શું કીધું, ફાઇન્ડ ધ પ્રોજેક્શન ઓન ધ વેક્ટર. તો આ a ગિવન હોય, આ b ગિવન છે, તો ખાલી શું કરવાનું, a ડોટ b ઓન પછીનો જે વર્ડ ગિવન હોય એને નીચે કરો, મેગ્નિટ્યુડ ઓફ b. a ડોટ b કરો એટલે આને જો અહીંયા કરેલું જ છે 2 પ્લસ એટલે 10 બાય 3 હશે 5 બાય 2. તો આન્સર શું આવી હશે ભાઈ, 5√6 બાય 3. ઓકે, જે ક્વેશ્ચન ઓલરેડી ઈઝી છે એને આપણે બહુ લેન્ધી કરીશું નહીં. ચલો નેક્સ્ટ બુક નો બેઠે બેઠો ક્વેશ્ચન છે ભાઈ, ચેપ્ટર નંબર 4 નો શું આન્સર આવશે, a = 1 બાય લેમ્ડા. ચલો નેક્સ્ટ અગેન જોઈ લઈએ, એરિયા ઓફ ટ્રાયેંગલ. ઓકે, એરિયા ઓફ ટ્રાયેંગલ એટલે શું કરવાનું ભાઈ, તો 1/2 AB ક્રોસ AC કરો, AB ક્રોસ AC કરો. ઓકે, AB ક્રોસ AC કરશો એટલે શું બનશે ભાઈ, 1/2. આને કઈ રીતે લખતા હતા આપણે ભાઈ, IJK 1 1 2 2 3 5. આ રીતે કરીને તમારે ફાઇન્ડ આઉટ કરી દેવાનું છે. ઓકે, પહેલા AB ફાઇન્ડ આઉટ કરી દો, AB ને સાઈડમાં ફાઇન્ડ કરો અને પછી B AC ને B સાઈડમાં ફાઇન્ડ કરી દો અને પછી અહીંયા એની વેલ્યુ લગાવી દો. ઓકે, તો ફાઇનલી તમે સોલ્વ કરશો એટલે આન્સર શું આવશે, √16 1/2. નેક્સ્ટ, ફાઇન્ડ ધ એંગલ બિટવીન ટુ વેક્ટર a વેક્ટર એન્ડ b વેક્ટર. અહીંયા શું કીધું, ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ. તો ડોટ પ્રોડક્ટ નું શું થશે, મેગ્નિટ્યુડ ઓફ a મેગ્નિટ્યુડ ઓફ b cos theta is equal to આ શું થાય, મેગ્નિટ્યુડ ઓફ a મેગ્નિટ્યુડ ઓફ b sin theta. આ a થી b કેન્સલ, આને નીચે લો તો 1 is equal to શું થઈ શકે, sin theta by cos theta. તો 1 is equal to શું થઈ જશે ભાઈ, tan theta. તો tan theta ની વેલ્યુ ક્યારે 1 થશે, તો π/4. તો આન્સર આવશે π/4. નેક્સ્ટ અહીંયા જોઈએ, a ગિવન છે, b ગિવન છે, a ક્રોસ b કરવું હોય તો a ક્રોસ b તમે કઈ રીતે કરતા હતા, ધ મોડ્યુલસ ની અંદર કરી પહેલું લખી દો IJK અને નેક્સ્ટ 1 -7 અને 7 કોએફિશિયન્ટ લઈ લેવાના, 3 લઈ લો, -2 લઈ લો અને 2 લો. આને સોલ્વ કરી દો, ચોપડી લો બેઠે બેઠો. એક્ઝામ્પલ છે 19√2 આવી જશે. નેક્સ્ટ પર આવીએ, નેક્સ્ટ નંબર 17. 17 પર જોઈએ શું કીધું ભાઈ, 17 માં a line parallel to. બસ આવા બધા ક્વેશ્ચનમાં ખાલી શું કરવાનું હોય, તમારે ખાલી જોવાનું જ હોય, ઓબ્ઝર્વેશન કરો અને જે આવે એ સીધો આન્સર જ આવશે. શું કીધું, પાસિંગ થ્રુ ધ પોઈન્ટ. એટલે આ પોઈન્ટ જોઈ લેવાનો, માઈનસ હોય તો વચ્ચે શું આવે, પ્લસ આવે. તો અહીંયા ચાર ઓપ્શનમાં જો તો પહેલા તો કેવું ફોર્મ માંગ્યું છે ભાઈ, પાસિંગ થ્રુ ધ કાર્ટેશિયન ઇક્વેશન માંગ્યું. કેવું માંગ્યું છે, કાર્ટેશિયન. તો આને કાર્ટેશિયન નો કહેવાય એટલે આ ઓપ્શન ના આવે, આને કાર્ટેશિયન ના કહેવાય એટલે આ ઓપ્શન બી ના આવે. બે ઓપ્શન તો રેડીમેડ કેન્સલ થઈ ગયા. હવે અહીંયા જો માઈનસ હોય તો માઈનસ માઈનસ શું આવે, પ્લસ. તો આ હોઈ શકે, આ બી હોઈ શકે. અહીંયા પ્લસ હોય તો અહીંયા શું આવે, માઈનસ. જો આ અહીંયા માઈનસ છે તો એનો મતલબ કે ઓપ્શન નંબર શું આવશે ભાઈ, સી. જસ્ટ ખાલી તમારે જોવાનું જ છે અને જે આવે એ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ, લાઇન હેઝ ડાયરેક્શન રેશિયો ઓલરેડી ગિવન છે. તો તમારે ખાલી કશું કરવાનું નહીં, આનું શું કરવાનું, √-18² + 12² + -4². આનું કરશો સિમ્પ્લિફિકેશન એટલે આન્સર શું આવશે ભાઈ, 22. આન્સર શું આવશે, 22. તો તમારે શું કરવાનું, -18/22 12/22 and -4/22. આને આમથી કટ કરી દેશો એટલે અહીંયા થઈ જશે 9/11. કટ કરશો એટલે 6/11. આને કટ કરી દેશો -2/11. આવું એક્ઝેક્ટ મેચ ક્યાં થાય છે, તો ઓપ્શન નંબર 8. તો આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ શું ભૂલ કરી હશે કે આનો આન્સર 22, બસ 22 નીચે મને એક જ વાર દેખાય. તો અમુક લોકો આ કરશે, પણ આ નહીં. આ તો એવું કરવું હોય નીચે 22 તો ઓરિજિનલ આન્સર શું આવવો જોઈએ, 18/22 આવવો જોઈએ. -18/22, 12/22 અને -4/22. જો આવો ઓપ્શન હોય તો એ સિલેક્ટ કરવાનો. પણ એને શું કીધું, આફ્ટર કટિંગ પછી જે આન્સર આવે છે એ અહીંયા મૂકવાનો છે.
ઓકે નેક્સ્ટ શું કીધું ભાઈ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ છે ઓબ્જેક્ટિવ ફંક્શન ઓલરેડી ગિવન છે ભાઈ આની અંદર તમારે આ પોઈન્ટ મૂકવાના 0 10 અને 5 અને તમને કેવી વેલ્યુ આપે છે 90 અને 60 રિપ્રેઝન્ટ રિલેશન બિટવીન p અને q તો ખાલી નોર્મલ ચેન્જીસ કરી બીજું કશું કરવાનું નહીં આને આની અંદર પુટ કરો અંદર જેવું સિલેક્ટ કરશો એટલે x ની વેલ્યુ કેટલી z ની વેલ્યુ પહેલા તો 90 આપી છે ઓકે x ની વેલ્યુ 0 મૂકો અને y ની વેલ્યુ 10 મૂકો એટલે શું થાય 10y થશે તો y ઇક્વલ ટુ આન્સર શું આવી જશે 9 આવી જશે y ઇક્વલ ટુ 9 ને સાઈડમાં રાખો નેક્સ્ટ આવી ઓકે y એટલે q ઇક્વલ ટુ 9 આવી જશે ઓકે અહીંયા q છે તો આન્સર શું આવશે q ઇક્વલ ટુ 9 5 અને 5 આની અંદર પુટ કરો એટલે ફાઇનલી શું આન્સર આવશે તો સાહેબ 5p 5q ઇઝ ઇક્વલ ટુ કેટલું આન્સર છે ભાઈ 60 આ બાજુ 5 કોમન લઈ લો 5 કોમન લઈને આની અંદર ડિવાઇડ કર દો એટલે આ થઈ જશે 12 ઇક્વલ ટુ p q q ની વેલ્યુ કેટલી આવી q ની વેલ્યુ 9 આવી આ 9 ને આ બાજુ લઈ લો એટલે 12 9 ઇક્વલ ટુ p સો p ઇક્વલ ટુ કેટલું આન્સર આવી જશે ભાઈ 3 તો એનો મતલબ શું થયો કે p સ્મોલ હશે q બિગ હશે તો p સ્મોલ હોય તો p ને 3 થી મલ્ટીપ્લાય કરો 3 3 9 આવી જશે તો q ઇક્વલ ટુ શું થઈ જશે 3p થોડુંક એવું ટ્વિસ્ટ હતું બીજું કશું આમાં બહુ લાંબુ ટ્વિસ્ટ નહોતું નેક્સ્ટ આવીએ ઓકે ક્વેશ્ચન નંબર 22 22 માં જો p ઓફ a given છે p ઓફ b તો અહીંથી તમને શું મળી જશે p ઓફ a ઇન્ટરસેક્શન b divided by p of a equal to 0.4 થાય આની વાત કરીએ તો શું થાય p of a intersection b divided by p of b is equal to dash ઓકે અહીંયાથી તમે જો તો p of a ને આ બાજુ મોકલે 0.4 into 0.8 કરો તો 8 4 જા એટલે આ શું થશે 0.32 અને p of b કેટલું given છે 0.5 0.32 divided by 0.5 કરો એટલે આન્સર આવી જશે 0.64 પ્રોબેબિલિટી ની પહેલી એક્સરસાઇઝમાં આ ટેક્સ્ટ બુક નો બેઠો ક્વેશ્ચન છે કે ટ્રુથ જે આપણે સ્પીક કરીએ એ 4/5 હોય તો આનો આન્સર શું આન્સર જે ક્વેશ્ચન માં આપ્યું છે એ જ રેડીમેડ આન્સર છે આમ બી આપણે શું જનરલી કરીએ છીએ ભાઈ જે પેપર ની અંદર ટેક્સ્ટ બુક ના બેઠા ક્વેશ્ચનો હોય છે એ તમારે યાદ રાખી લેવાના હોય છે ઓકે કે ટેક્સ્ટ બુક ની બહારના ક્વેશ્ચન હોય એ સોલ્વ કરવામાં આપણે ટાઈમ લેશું બાકી શું છે ટેક્સ્ટ બુક તો આપણે બધાએ અલ્ટિમેટલી સોલ્વ કરેલું આ બી ટેક્સ્ટ બુક નો બેઠો જ ક્વેશ્ચન છે ભાઈ શું યાદ રાખવાનું હતું ભાઈ અહીંયા b is greater than 6 b છે એ 6 કરતા મોટો હોય તો અહીંયા છે અહીંયા નથી અહીંયા છે ઓકે પછી શું કીધું તો અહીંયા 8 લીધું તો 8 માંથી 2 માઈનસ કરો તો આન્સર શું આવશે 6 તો એનો મતલબ કે એની વેલ્યુ 6 ઓપ્શન નંબર સીધો એ જ મળી જશે ટેક્સ્ટ બુક નો એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન છે નેક્સ્ટ નેક્સ્ટ ની અંદર શું કરવાનું કીધું કમ્પોઝિટ ફંક્શન નો ક્વેશ્ચન છે ઓકે કમ્પોઝિટ ફંક્શન માં આપણે યાદ રાખવું જો બે વાર f હોય તો આન્સર શું આવે x અને જો 3 વાર x હોય 3 વાર f હોય તો જે ક્વેશ્ચન માં હોય એ જ આન્સર આવે તો અહીંયા આપણો આન્સર શું બની જશે ભાઈ x સિમ્પલ છે ઓકે તો આટલા બધા ક્વેશ્ચન માં બહુ ટાઈમ લાગે એવું છે નહીં નેક્સ્ટ શું કીધું the sum of all onto ફંક્શન કેવા given છે તો આની અંદર જેટલા એલિમેન્ટ હોય એટલા ફેક્ટોરિયલ આન્સર આવે તો આન્સર ઇઝ 5 ફેક્ટોરિયલ થિયરી ક્વેશ્ચન છે sin ઇન્વર્સ 1/2 તો સાહેબ sin ઇન્વર્સ 1/2 ક્યારે થાય તો આ સાહેબ π/6 એ થાય તો cos π/6 ની વેલ્યુ કેટલી થાય cos π/6 ની વેલ્યુ થાય √3/2 √3/2 તો sin ઇન્વર્સ √3/2 ક્યારે થાય તો π/3 અહીંયા ખાલી પતી જાય એવો છે નેક્સ્ટ ઓકે નેક્સ્ટ એક સાથે બે લઈ લઈએ
આને ઇરેઝ કરી દો. જસ્ટ 1. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર શું કરવાનું કીધું? અહીંયા જો તો મને ત્રણ ઓપ્શનમાં 1/2 1/2 1/2 દેખાય. અહીંયા કરો તો શું થશે સાહેબ? sin ઇન્વર્સ 1 માંથી 1/2 માઈનસ કરો, આ 2 sin ઇન્વર્સ 1/2. આ sin ઇન્વર્સ 1/2 ક્યારે થાય? તો સાહેબ આ π/6 છે, આ -2 π/6. π/6 માંથી -2 π/6 આવે તો આન્સર આવે -π/6. અહીંયા કીધું છે π/2, એનો મતલબ કે આ મેચ થતું નથી. એનો મતલબ સીધો એવો થાય કે 1/2 આન્સર ના આવે. 1/2 ના આવે તો આ ઓપ્શન ના આવે, આ ઓપ્શન ના આવે, આ ઓપ્શન ના આવે. આન્સર આવી જશે 0. તો યોર કરેક્ટ આન્સર ઇઝ 0. નેક્સ્ટ ચાલો આ 10 છે તો પહેલા તો 10 નો તમને રેન્જ આવડવી જોઈએ. 10 ની રેન્જ શું છે? તો સાહેબ ઓપન ઇન્ટરવલ -π/2 થી ને π/2 આની વચ્ચે આવવું જોઈએ. તો આ તમને શું કીધું? 2π પ્લસ છે. ઓકે, તો આ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં લાઈ કરે. કયા ક્વોડ્રન્ટમાં લાઈ કરે? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. આ બી કેમાં લાઈ કરે છે? ફર્સ્ટ ક્વોડ્રન્ટ. કેમ સાહેબ આ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં? તો આને શું લખાય? 2π પ્લસ π/6. પહેલું ક્વોડ્રન્ટ આવે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ આવે તો ડાયરેક્ટ આને શું લખાય? π/6. તો આ આન્સર શું આવશે ભાઈ? π/6. અહીં જો ફર્સ્ટ ક્વોડ્રન્ટ ડાયરેક્ટ લખશે એને શું લખાય? 2π પ્લસ π/3. 2π ને એન્ટર કર દો એટલે આન્સર શું આવે? π/6 પ્લસ π/3. π/6 પ્લસ π/3. π/6 ને 30 ડિગ્રી કહેવાય, આને 60 ડિગ્રી કહેવાય. 60 પ્લસ 30 કરો એટલે 90 ડિગ્રી તમારો આન્સર આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર જોઈએ. ચલો આ નેગેટિવ છે એ ડાયરેક્ટ આ બાજુ આવી જશે એટલે આન્સર શું આવે? π/3 પ્લસ sin ઇન્વર્સ 1/2 ક્યારે થશે? π/6 એ થાય. તો આ સાઈડ sin છે, આ 60 ડિગ્રી, આ 30 ડિગ્રી, તો અંદર કેટલું આવે? 90 ડિગ્રી. 90 ડિગ્રી નો આન્સર આવે ઓપ્શન નંબર બી એટલે sin 90 થાય 1. a સ્ક્વેર કરશો, a સ્ક્વેર કરો તો અહીંયા બાજુમાં જ કર દો 1 0 0 0 1 0 2 3 -1. સ્ક્વેર કરો એટલે શું બનશે ભાઈ? આ ફર્સ્ટ મેટ્રિક્સ ની રો લેવાની, સેકન્ડ મેટ્રિક્સ ની કોલમ લેવાની. તો આ 1 + 0 + 0 એટલે આન્સર આવશે 1. આ 0 + 0 + 0 આન્સર આવશે 0. આ 0 + 0 + 0 આન્સર શું આવશે? 0. આ 0 0 0 તો આન્સર આવશે 0. 0 1 0 તો આન્સર આવશે 1. એ રીતે તમે આ મલ્ટીપ્લિકેશન કરશો તો આન્સર શું આવશે ભાઈ? આઇડેન્ટિટી મેટ્રિક્સ. અને આ 3 નીચે એટલે લખ્યું કારણ કે 3 × 3 ઓર્ડર નો મેટ્રિક્સ છે એટલે. ઓકે, નેક્સ્ટ if a matrix symmetric and skew symmetric both. એવો મેટ્રિક્સ કે જે સિમેટ્રિક હોય અને સ્ક્યુ સિમેટ્રિક એટલે કે સમમિત બી હોય અને વિસમમિત બી હોય, તો એવો કયો મેટ્રિક્સ હોય? તો સાહેબ એવો એક જ મેટ્રિક્સ હોય, ઝીરો મેટ્રિક્સ, જે સિમેટ્રિક કે હોય અને સ્ક્યુ સિમેટ્રિક હોય. તો કયો આન્સર આવશે ભાઈ? ઝીરો મેટ્રિક્સ. નેક્સ્ટ અહીંયા આપણે ટ્રીક આપી દીધી. શું ટ્રીક આપી દીધી? a + a' y. તો શું લેવાનું? cos α = ડાયરેક્ટ 1/2 લેવાનું. તો એનો મતલબ કે cos α ની વેલ્યુ 1/2 ક્યારે થાય? π/3. cos થી cos કેન્સલ તો α = what? π/3. આન્સર બી આવી જશે. ચલો નેક્સ્ટ ઓર્ડર x અને y મેટ્રિક્સ નો ઓર્ડર 2. એનો મતલબ કે x નો ઓર્ડર 2 × n છે અને y નો ઓર્ડર 2 × p છે. હવે આ 7 તો બેયની સબટ્રેક્શન એટલે કે માઈનસ ક્યારે થાય પ્લસ ક્યારે થાય? તો બેયનો ઓર્ડર સેમ હોય. બેયનો ઓર્ડર સેમ હોય તો આન્સર 2 × n આવે કાં તો 2 × p આવે. આ બેમાંથી કોઈ બી ઓપ્શન હોય ચાલે. તો 2 × p તો અહીંયા કે દેખાતો નથી. તો ઓપ્શન નંબર શું આવી જશે? 2 × n. 2 × p આપ્યું હોય તો બી રાઈટ હતું જ. ચલો નેક્સ્ટ એરિયા ઓફ ટ્રાયેંગલ. એરિયા ઓફ ટ્રાયેંગલ પૂછે એટલે આપણે ડાયરેક્ટ શું કરતા ભાઈ? -2 0 0 4 0 k 1 1 1 1 = ± અહીંયા કેટલું આપ્યું છે? 4. આનો 1/2 છે એ આ બાજુ જશે એટલે 1/2 1/2 એટલે આન્સર શું થઈ જશે? 8. ઓકે, આને સિમ્પ્લિફિકેશન કર દો એટલે શું થશે? -2. આનો આન્સર 4 - k = ± 8. ઓકે, તો એકવાર +8 લઈ લઈએ અને એકવાર -8 લઈને કરી દઈએ. અહીંયા લેજો -2
4 minus a is equal to plus 8, otherwise minus 2, 4 minus a equal to minus 8. અહીંયા જો તો આથી કટ થઈ એટલે અહીં છે તો minus 4 થશે એટલે 4 આ minus 4 આ બાજુ આવે એટલે 4 equal to k, તો k equal to શું આન્સર આવશે ભાઈ 8, k equal to 8 વાળો આન્સર આ જ છે, તો બીજો ઓપ્શન આવશે. ક્લિયર છે? પછી આ સોલ્વ કરવા જવાય નહીં. નેક્સ્ટ a ઇન્વર્સ કીધું, તો a ઇન્વર્સ માં આમાં શું કરવાનું હતું, આ બેનો ડિટર્મિનન્ટ કાઢો એટલે શું થશે 8 minus 3 એટલે 1/5. પછી શું કરવાનું, આ બેની ઇન્ટરચેન્જ એટલે 4 કરી દો, અહીંયા 2 કરી દો, આ બેમાં સાઇન ચેન્જ એટલે -3 -4. તો અહીંયા ઓપ્શન દેખાઈ જશે, ઓપ્શન નંબર બી. ચલો નેક્સ્ટ. ઓકે નેક્સ્ટ આને ઇરેઝ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું, જે ડિટર્મિનન્ટ છે એનો એડજોઇન્ટ ડિટર્મિનન્ટ કીધું, આના ઇઝ ઇક્વલ ટુ શું લખાય a². આનો ડિટર્મિનન્ટ કરવો હોય તો જસ્ટ ખાલી આ બેનું મલ્ટીપ્લિકેશન માન, તો આન્સર શું આવશે -3². -3 નો સ્ક્વેર શું આવશે +9 આન્સર આવશે. આન્સર +9 માં આવશે. ચલો નેક્સ્ટ. અહીંયા આપણે શું ટ્રીક આપેલી છે, આ ઇન્ટરવલ જો ક્લોઝ હોય, શું હોય ક્લોઝ હોય, તો ટેક્સ્ટ બુક નો બેઠો છે, ક્લોઝ હોય તો આન્સર શેમાં લખવાનો હોય ક્લોઝ માં. આન્સર આવે તમારો 2 થી ને 4. ચાલો નેક્સ્ટ. અહીંયા શું કીધું ભાઈ 3π/2 ગીવન છે. 3π/2 ક્યાં આવે, અહીંયા જોવો તો અહીંયા π/2 આવશે, તો અહીંયા શું આવશે 3π/2. એનો મતલબ કે અહીંયા નીચેની વાત કરે, 0/0 ફોર્મ થાય છે, 0/0 ફોર્મ થાય તો ઉપરનું ડેરિવેટિવ ઉપર, નીચેનું ડેરિવેટિવ નીચે, તો ઉપરનું ડેરિવેટિવ થશે -k sin x ડિવાઇડેડ બાય નીચેનું ડેરિવેટિવ થશે -2. આ માઈનસ થી માઈનસ કટ અને ઇક્વલ ટુ શું ચાલે છે ભાઈ, ઇક્વલ ટુ આ નીચે હોય એ 3. હવે x ની જગ્યાએ 3π/2 મૂકો તો 3π/2 આગળ કેવી વેલ્યુ હોય sin ની -1, તો આ -k/2 ઇક્વલ ટુ 3. સો k ઇઝ ઇક્વલ ટુ -6. તો ઓપ્શન નંબર આવશે -6. જો અહીંયા 3π/2 ની જગ્યાએ π/2 હોત તો આન્સર આવત +6 આન્સર આવે. ઓકે નેક્સ્ટ. બે ક્વેશ્ચન એક સાથે લઈ લઈએ. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે આપણે, ફરીથી રીડ કરો. કેવું ફોર્મ આપેલું છે પેરામેટ્રિક, તો આનું ડેરિવેટિવ કરો તો a 1 નું ડેરિવેટિવ 0 માઈનસ cos x નું ડેરિવેટિવ થાય બેટા sin થીટા ડિવાઇડેડ બાય a as it is, થીટા નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ થીટા 1 અને માઈનસ શું થઈ જશે cos થીટા. a થી a કેન્સલ, sin થીટા ને શું લખાય 2 sin theta by 2 into cos theta by 2 divided by 1 minus ને શું લખાય 2 sin square theta by 2. 2 થી 2 કેન્સલ, 1 sin થી 1 sin કેન્સલ, cos by sin આન્સર આવી જશે cot theta by 2. ઓકે as it is. ચલો અહીંયા જોઈએ તો પહેલા શું કરશું, sin નું ડેરિવેટિવ થાય. sin નું ડેરિવેટિવ શું થાય ભાઈ cos, અંદરની સાઈડ શું છે log 7 અને આ x થાય. પછી અહીંયા તો આને શું લખાય, તો આવું લખાય છે log x divided by log 7 લખાય. શું લખાય log x divided, તો એનો મતલબ કે આ log 7 છે તો as it is રહેશે અને log x નું શું થશે 1/x. તો આવો ઓપ્શન ક્યાં દેખાય, ડાયરેક્ટ ઓપ્શન નંબર a ની અંદર જ ક્લિયર થઈ જશે. નેક્સ્ટ શું કીધું છે ભાઈ, ટોટલ રેવન્યુ રૂપીસ ની અંદર કેટલા રૂપિયાનું માર્જિન છે, તો રેવન્યુ કેટલું કરે છે એ ખાલી ચેક કરવાનું છે. તો આનું ડેરિવેટિવ કરતો તો શું થશે 6x + 36 અને ડેરિવેટિવ માં 60 + 36 કરો એટલે આન્સર આવી જશે 96. એકદમ ઈઝી લેવલના ક્વેશ્ચનો આવે છે. આ ક્વેશ્ચન જુઓ, આ ક્વેશ્ચન ની અંદર 2020 થી એટલે 2020 થી જ્યાંથી બી બોર્ડની પરીક્ષામાં સિલેબસ ચેન્જ થયો ત્યારથી આ ક્વેશ્ચન
રિપીટ અને રિપીટ જ છે. તો એ રિપીટ ક્વેશ્ચનનો આન્સર આપણે યાદ હોવો જ જોઈએ. શું આવે છે ભાઈ 0 થી 2. આનો ટાઈમ આપણે નહીં બગાડતા. એનો મતલબ શું છે કે તમે બીજા ક્વેશ્ચનમાં વ્યવસ્થિત ટાઈમ આપી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમે જુઓ તો આ ક્વેશ્ચન બી ટેક્સ્ટ બુકનો બેઠો ક્વેશ્ચન છે. શું આન્સર આવશે ભાઈ? મિનિમમ વેલ્યુ પૂછી છે. મિનિમમ વેલ્યુ પૂછી હોય આને સોલ્વ કરી દેશો એટલે આન્સર શું આવી જશે? 1/3. નેક્સ્ટ આ ક્વેશ્ચન જોઈએ. આ બી ટેક્સ્ટ બુકનો જેવું જ દેખાય છે. ઓકે, કેવું કીધું છે આપણે? ઇક્વિલેટરલ ટ્રાયેંગલ એટલે સમબાજુ ત્રિકોણ પૂછ્યું. તો સમબાજુ ત્રિકોણનું એરિયા કેટલો થાય? તો સાહેબ √3/4a². શું એરિયા થાય? √3/4a². ઓકે, અહીંયા શું કીધું? ઇન્ક્રીઝિંગ ધ રેટ ઓફ each સાઈડ કીધું છે. એનો મતલબ કે dA/dt = 8 cm/h. The rate of increasing area. તો આનું ઇન્ક્રીઝિંગ કર દો તો dA/dt કર દો. dA/dt તો આ √3/4 આનું થઈ જશે 2a અને આનું થઈ જશે dA/dt. અહીંથી આ કેન્સલ થઈ જશે એટલે આ 2 થઈ જશે. a ની વેલ્યુ ઓલરેડી કેટલી ગીવન છે? 2. તો આ 2 થી 2 કેન્સલ ગયું. તો આ √3 અને આનો આન્સર કેટલો આપ્યો ભાઈ? 8 * 8 √3 * 8 તો 8√3. નેક્સ્ટ પર આવીએ. ચાલો, આ ક્વેશ્ચન એક થોડો ઘણો ટ્રિકી એવો ક્વેશ્ચન લાગે છે. ઓકે, મેજોરિટી સ્ટુડન્ટને આ ક્વેશ્ચનની અંદર પ્રોબ્લેમ પડ્યો છે. પણ આ ક્વેશ્ચનની અંદર તમારે થોડુંક રિવર્સ પ્રોસેસ. જો તમે આનું ડેરિવેટિવ કરી દેશો, શું કરશો ભાઈ? d/dx કરશો એટલે ઓલરેડી આ આન્સર આવી જશે. તો ઓપ્શન નંબર શું આવશે આમાં? એ ઓપ્શન આવી જશે. ચાલો નેક્સ્ટ. આમાં બી તમે એવું કરી શકો. બે રીતે કરી શકો, બરાબર? કાં તો આ 24 છે તો આને શું લખાય? ઇન્ટિગ્રેશન ઓફ 10. બે પાવર આને આપી દઈએ એટલે શું થશે? 24x અને sin cos ને ઉપર લઈ જઈએ તો શું થશે? sec²x dx. ઓકે, 10x ને t લેટ કર દો તો 10x = t. તો આન્સર શું આવશે ભાઈ? sec²x dx = dt. સબસ્ટિટ્યુશન આ રિમૂવ થઈ જશે. આન્સર આવી જશે t ની પાવર 24 dx. t નું કરશો ઇન્ટિગ્રેશન એટલે t ની પાવર 25/25. એનો મતલબ કે 10 ની પાવર 25x / 25. ઓપ્શન નંબર તમારો થઈ જશે બી. ઓકે, જસ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. ઓકે, આ ક્વેશ્ચન ની અંદર મેજોરિટી ક્વેશ્ચનોમાં ડાઉટ છે. હવે આ બે રીતે થાય. કેની રીતે થશે ભાઈ? 2 ટાઈપ થી થશે. ઓકે, મિસેલેનિયસ નો ક્વેશ્ચન છે. જોઈએ, જો cos x ને t લેટ કરી કરશો, શું કરશો ભાઈ? cos x ને t લેટ કરી કરશો તો આન્સર આવશે -sin x dx. આખું સિમ્પ્લિફિકેશન કરો તો અહીંયા આન્સર આવશે માઈનસ. શું આન્સર આવશે ભાઈ? માઈનસ. જ્યારે અહીંયા શું આપેલું છે? અહીંયા પ્લસ આપ્યું. એનો મતલબ કે આ માઈનસ વાળું આ મેથડ તમારથી થશે નહીં. એટલે તમને એવું લાગશે કે આ ક્વેશ્ચનની અંદર ડાઉટ છે. પણ એક્ચ્યુઅલી આ બધાને શેથી ડિવાઈડ કરી દેવાનું હતું બેટા? cos²x થી ડિવાઈડ કરવાનું. શેથી ડિવાઈડ કરી દેવાનું ભાઈ? cos²x. cos²x થી ડિવાઈડ કરી પછી સિમ્પ્લિફિકેશન કરશો તો ઓપ્શન નંબર શું આવી જશે? એ આવી જશે. ક્લિયર? એટલે આ ક્વેશ્ચનમાં કોઈ ભૂલ નથી. ભલે કોઈ બી ટીચર તમને કહે કે આ ક્વેશ્ચનની અંદર ભૂલ છે તો આપણે બીજી રીતે બી એને સોલ્વ કરેલો છે. પણ ઇન્ટિગ્રેશનમાં તમે જાણો છો એ મુજબ મેથડ ચેન્જ થાય તો એના આન્સર બી ચેન્જ થાય છે. એટલે બેયને કમ્પેર ના કરી શકાય. એને બીજી રીતે કાઉન્ટ કરેલો છે તો આપણે બીજી ટાઈપથી જ કેલ્ક્યુલેટ કરીને એને કરવો પડે. એટલે એક ક્વેશ્ચનમાં થોડુંક આગળ પાછળ લાગે છે. ઓકે, એટલે આમાં તમને ગુણ મળવા પાત્ર રહેશે નહીં. જે મેં આગળનો પ્રશ્ન કીધો એંગલ બિટવીન ટુ લાઈન તો એમાં તો 100% તમને 1 માર્ક્સ મળી રહેશે. ચાલો નેક્સ્ટ. ઓકે, કનો ક્વેશ્ચન છે ભાઈ? ટેક્સ્ટ બુકનો એઝ ઇટ ઇઝ બેઠો ક્વેશ્ચન છે. ઓકે, અહીંયા શું કરવાનું ભાઈ? x * e⁻x અને એનું ડેરિવેટિવ આ દેખાય તો આન્સર શું આવશે ભાઈ? 1/(x
cos સ્ક્વેર t, cos સ્ક્વેર ને ઉપર લઈ જાવ એટલે શું થશે sec સ્ક્વેર t dt, અને sec સ્ક્વેર નું શું થશે tan x, અને x ની t ની જગ્યાએ x e x પુટ કર દો એટલે આન્સર થઈ જશે. નેક્સ્ટ અહીંયા ફોકસ કરવાનું even ફંક્શન, એનો મતલબ કે બેકી વિધેય કીધું છે તમને. કેવું વિધેય કીધું છે ભાઈ? બેકી વિધેય કીધું છે. જો બેકી વિધેય હોય તો આપણે આવું લર્ન કર્યું છે -a થી a f of x હોય, અને જો even હોય એટલે કે બેકી હોય તો આનો આન્સર શું આવશે ભાઈ? 2 ટાઈમ 0 to a, 2 ટાઈમ 0 આની જગ્યાએ તમે 2 ટાઈમ -a થી 0 બી લગાવી શકો. f of x અહીંયા તમને એની વેલ્યુ આપેલી છે 20 26, આ 2 ને નીચે કરી દો એટલે આન્સર આવી જશે, અને ડિવાઇડ બાય ખાલી 2 કરવાનું તો 1013. તો આ રીતે મિત્રો આપણે આખું પેપર છે એનું ફૂલ ડિટેલમાં સોલ્યુશન જોઈ લીધું છે. આવા જ પ્રકારના પ્રશ્નો ક્યાંક આપણે ગુજકેટની અંદર પૂછી શકાય એવા જ છે. ઓકે, તો આ પ્રશ્નના ટોપિકને ધ્યાનમાં લઈને તમારે હવે પ્રિપેરેશન આવનારી પરીક્ષાની કરવાની છે. જો તમે ગુજકેટની અંદર સારો સ્કોર કરશો તો તમને સારી જગ્યાએ એડમિશન મળશે, એનો સ્કોપ રહેશે. એટલે આ પેપરને પૂરું એનાલિસિસ કરજો કે કયા ટોપિકમાંથી પ્રશ્નો એણે પિકઅપ કર્યા છે, તો એ પ્રમાણે આપણે આગળ જે તમે રેગ્યુલર પ્રિપેરેશન કરો છો એને આપણે આગળ કરી શકાય. જેવું આપણે 11 તારીખે આ તમારે જે પેપર ફિનિશ થાય 10 માર્ચ, એટલે 11 તારીખથી તમારે JEE ની તૈયારીમાં લાગી જવાનું છે. JEE પૂરું થાય પછી જ વેકેશનનો માહોલ બનવાનો છે. ત્યાં સુધીને તમારે JEE ઉપર વધુ ફોકસ, ગુજકેટ ઉપર વધુ ફોકસ કરવાનું છે, અને એના માટે જરૂરી હશે એટલા તમામ વિડીયો આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરતા રહીશું. જો તમે અમારી હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલું કામ સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, તો નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી ગઈ. અને તમારા જેવા તમામ મિત્રો સુધીને આ વિડીયોને શેર કરો, જેથી કરીને એ મિત્રો પણ આવી રીતે સરસ રીતે લાભ લઈ શકે. ચલો મળીએ તો આવતા વિડીયોની અંદર. ધન્યવાદ, થેન્ક યુ.